તો બજેટ અંગે પારુલ યુનિવર્સિટીના પ્રોફેસરે નિવેદન આપ્યું છે। પ્રોફેસર ડોક્ટર પૂર્વી દેરાસરીએ નિવેદન આપ્યું છે। બજેટ આવકાર્યું છે તેવું તેમણે કહ્યું છે। તો ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ આ બજેટ તેમણે ગણાવ્યું છે। ગરીબો, ખેડૂતો, યુથ અને વિમેન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે અને આમ જોઈએ તો આ બજેટમાં બધા માટે થોડું થોડું છે તો બધા એ લોકો હેપી છે બિકોઝ એ લોકોને કંઈક બજેટમાં ફાયદો થયો છે એટલે મેઇન ફોકસ એ લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ છે। ખેડૂતો મતલબ નેચરલ ખેતીથી માંડીને સ્પેસના રિસર્ચ સુધીની બધી જ વસ્તુ ફાળવવામાં આવી છે તો આઈ થિંક આ બજેટ આપણી જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું આપણું જે સપનું છે ભારતને બનાવવાનું એમાં મહત્વનો ભાગ ભજવશે। આ બજેટના ઉપરથી એવું કહી શકાય કે ધીમે ધીમે મોબાઈલની જે કોસ્ટ છે મેન્યુફેક્ચરિંગ એ ઓછી થઈ શકશે અને એના લીધે મોબાઈલ સસ્તામાં આપણને મળી શકે। કરવામાં આવ્યું બજેટ અંગે તમામ લોકોએ નિવેદનો પણ આપ્યા। બજેટને આવકારવામાં પણ આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે આ દેશને ઊંચાઈ તરફ લઈ જનારું બજેટ છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું। બજેટમાં ખેડૂતલક્ષી નિર્ણયો હોય આ સાથે જ ખેડૂતોને થતા અનેક ફાયદાઓ વિશે પણ જાહેરાતો કરાઈ છે।